વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ જંગ। વડોદરામાં છરીથી હુમલો થતાં પાપુઆ ન્યૂ ગિનીનો સ્ટુડન્ટ લોહીથી નીતરી ગયો। આખો રૂમ અને પગથિયા લોહીથી લાલ થઈ ગયા। વડોદરાના વાઘોડિયા રોડ પર એક પરિવારના એપાર્ટમેન્ટમાં રહેતા 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતાં એક વિદ્યાર્થીને છરી વાગતા તે લોહી લુહાણ થઈ ગયો હતો। વિદ્યાર્થીનો રૂમ લોહી થઈ ગયો હતો, જ્યારે પગથિયા પર લોહીના પગલાથી પગથિયા પણ રક્તરંજિત થઈ ગયા હતા, તેમજ દિવાલો પર પણ લોહીના ડાઘ પડી ગયેલા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। 12 દિવસ પહેલા 3 વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા। આ દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। આ મામલે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી, જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો। તેની પાસેથી એક છરી પણ મળી હતી। ત્રણેય વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકો પાસેથી પોલીસને માહિતી મળી હતી કે 2 લોકો મકાનમાંથી ભાગી ગયા હતા, જે પૈકી પણ એક યુવકને ઈજા થયેલી હતી। પાપુઆ ન્યૂ ગિનીના વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા આવડતી ન હોવાથી દુભાષિયાની મદદ લેવાઈ છે અને આ મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે। આ મામલે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે માથાકૂટ બાદ યુવક ઈજાગ્રસ્ત થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તે પહેલા મકાનમાંથી ભાગી ગયેલા 2 યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઈજાગ્રસ્ત યુવકની પણ પૂછપરછ કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।